નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના તમામ વિધવા મહિલાઓને વધારાની 3 સહાય મળશે અને ₹36,000 તેમના સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો. તો મિત્રો, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ઉપરાંત અન્ય યોજનાઓ પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, તેની આજે આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર જે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચલાવે છે તેમાં ₹1250 સહાય મળે છે અને તે ઉપરાંત કઈ નવી સહાય યોજના આવી છે તેની સંપૂર્ણ વાત કરીએ તો મિત્રો, તેમાં ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનોને પશુપાલન થકી આત્મનિર્ભર બનાવવા માટે પશુપાલન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં કેટલ શેડ એટલે કે પશુઓ માટેના સાયડા શેડ બનાવવા અને પશુ ખરીદવા માટે ₹34,600 થી લઈને ₹50,400 સુધીની સહાય સીધી આપવામાં આવે છે. તો મિત્રો, આવી રીતે ગુજરાત સરકાર વિધવા બહેનો માટે પશુપાલન યોજનાઓ પણ ચલાવવામાં આવે છે અને પશુ ખરીદવા માટે તેમને ₹34,600 થી ₹50,400 સુધીની સહાય પણ આપવામાં આવે છે. તો મિત્રો, આ નવી યોજના થકી સહાય અને તેના લાભોની વિગતની વાત કરીએ તો તેમાં પહેલું છે પાત્રતા. અરજદાર મહિલા ગુજરાતના વતની હોવા જોઈએ. મહિલાની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી ફરજિયાત છે. બીજું, મળવાપાત્ર સહાયની વિગતો. તો મિત્રો, તેમાં યોજના હેઠળ અલગ અલગ યુનિટ મુજબ સહાય ચૂકવાય છે. યુનિટ પશુપાલન શેડ કેટલાક શેડ બનાવવા માટે એટલે કે જે પશુપાલન માટે શેડ બનાવવા માટે ₹30,000, પશુ માટે 150 કિલોગ્રામ ખાંડ દાણા માટે ₹4,000 અને બિયારણ મિની કીટ માટે ₹600, કુલ ₹34,600. ત્યારબાદ પહેલા યુનિટની વાત કરી. ત્યારબાદ બીજા યુનિટમાં બકરા એકમ એટલે કે 5 માંદા અને 1 નર બકરાની સ્થાપના માટે ₹50,400. ત્યારબાદ યુનિટ 3 એટલે કે યુનિટ 3 મરઘા પાલન, તાલીમ અને 100 બ્રોઇલ પક્ષી માટે ₹38,000 સુધીની સહાય ચૂકવવામાં આવે છે એટલે કે સહાય મળે છે. તો મિત્રો, આવી રીતે પહેલામાં પાત્રતા, પછી તેના આધારે યુનિટ, તેમાં પશુપાલન, બીજું બકરા એકમ, ત્યારબાદ મરઘા પાલન, આવી રીતે ગુજરાત સરકાર વિધવા મહિલાઓ માટે સહાય આપે છે અને વિધવા મહિલાઓ પશુપાલનની શેડ માટે આ યોજનાનો લાભ લઈ શકે છે. અને મિત્રો, ત્યારબાદ ત્રીજું, અરજી ક્યાં કરવી. તો વિધવા મહિલાઓને ખાસ જણાવી દઈએ કે તેમને પ્રશ્ન એ મૂંઝવતો હશે કે આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી. તો તેમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે જિલ્લા પંચાયત કચેરી એટલે કે પશુપાલન વિભાગ અથવા તો રાજ્ય કક્ષાની કચેરીનો સંપર્ક કરવાનો રહે છે.